બતાવી લઈશું આવેલા મહેમાનોને. ખૂબ ખૂબ સ્વાગત ભરતભાઈ આપનું. ત્યારબાદ મંચ પર આમંત્રિત કરીશ હું દિલીપભાઈ લીંબાણીને, જે સહખજાનજી છે થાણા યુવક મંડળના. દિલીપભાઈ, એમનું સન્માન કરશે કલ્યાણ યુવક મંડળના મંત્રી શ્રી રાજેશભાઈ છાભૈયા. દિલીપભાઈ લીંબાણી, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. તાળીઓથી વધાવી લઈએ આવેલા મહેમાનોને. ભિવંડી યુવક મંડળના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ લીંબાણીને હું મંચ પર આમંત્રિત કરીશ. ઘનશ્યામભાઈ, તેમનું અહીંયા સ્વાગત કરશે ઉલ્લાસનગર યુવક મંડળના મંત્રી પ્રમુખ શ્રી નિખિલભાઈ રૂડાણી. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ઘનશ્યામભાઈ. ત્યારબાદ હું અહીંયા મંચ પર આમંત્રિત કરીશ મંત્રી શ્રી અનુપભાઈ સાખલા, ભિવંડી યુવક મંડળના મંત્રી. તેમનું સન્માન કરશે અમિતભાઈ છાભૈયા, કોન યુવક મંડળના સહમંત્રી ઉપપ્રમુખ. અનુપભાઈ, ખૂબ ખૂબ બંને ટીમના કેપ્ટનને વિનંતી કરીશ કે તેઓ જલ્દીથી જલ્દી કોમેન્ટ્રી બોક્સની તરફ આવી જાય. ટોસ ઉડાડવાનો છે. તેમજ ટોસના દાતા ગાયત્રી પ્લાયવુડ, તેમને પણ વિનંતી કે તેઓ પણ સ્ટેજ તરફ આવી જાય. જેમ બને તેમ જલ્દી આવવા વિનંતી. સાડ યંગસ્ટાર અને વાઇલ્ડ ફાયર બંને ટીમના કેપ્ટન અને ટોસના દાતા ગાયત્રી પ્લાયવુડ. વાઇલ્ડ ફાયર જીત્યું ટોસ ને બેટિંગ લીધી. ફીલ્ડિંગ બેટિંગ અમિત બેટિંગ ને આપણો પ્લેયર લખવા બેટિંગ ટોસ એન્ડ બેટિંગ બરોબર. હવે પ્લેઇંગ 11 થઈ જાય. પૂરી ઓલી સાઈડ માં આવી જાઓ. સાઈડ में आ जाओ. વાઇલ્ડ ફાયરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું નક્કી કર્યું છે. આના પછીની મેચ दोबारा मत करना, मैं उठाऊंगा नहीं. खाली बैटिंग करीશ. યસ આવું હે પછી વિચાર આપણું કેવું બધાને રમાડવા પડશે. એક ઓવર હો ગયા ને, બધાને રમાડવા. એક ઓવરની સમાપ્તિ પર 7 રન, 1 વિકેટ જીતવા માટે 88 રન જોઈએ છે 7 ઓવરમાં.
બીજી ઓવર લઈને આવી રહ્યા છે મનીષ લીંબાણી. સામે રાજેશ લીંબાણી અને બોલ બાઉન્ડ્રીની બહાર 4 રન માટે. વગર મનીષ લીંબાણી ટુ રાજેશ લીંબાણી. સ્કોર 12, 1 વિકેટના નુકસાન પર. એકવાર પાછો શોટ માર્યો છે. બહુ સરસ ફિલ્ડિંગ ત્યાં. 1 રન સ્કોર 13 રન 1 વિકેટ નુકસાન પર. જીતવા માટે 87 રનોની જરૂરત. 88 રન જોઈએ છે જીતવા માટે. રસોડા સમિતિ સૂચન છે, જમવાનું તૈયાર છે. મહિલાઓને વિનંતી કે જમવાનું રેડી છે. આપણે શ્રી ટિમ્બરમાં અહીંયા પાછળથી જમવા માટે જઈ શકીએ છીએ. રસોડો ચાલુ છે, તેની નોંધ લેશો. એસકે ટિમ્બરથી આપણે શ્રી ટિમ્બરમાં પટેલ માર્કેટમાં જવાનું છે. બહુ સરસ ફિલ્ડિંગ. ત્રીસ મીટર સુધી દોડીને ગયા. એમને પહેલાથી ખબર જ હતી કે આ મિસફિલ્ડ થવાનું છે. બહુ સરસ. ફિલ્ડર મોજૂદ. 1 રનની સાથે સ્કોર ધીરે ધીરે વધ. આપણે મેચ ઝડપથી પતાવીએ. समयનું બંધન. अंपायर से विनंती, मैच को जल्दी से जल्दी खत्म करें. प्लेयर्स ने बधाने विनंती. ત્રીજી ઓવરની શરૂઆત થઈ ગઈ છે. બિપિન છાબૈયા. ઓ 4 રન. बाईस रन 1 विकेटના નુકસાન પર. એકવાર ફરીથી બિપિન. एक रन. 23 રન 1 વિકેટના નુકસાન પર. જીતવા માટે 88 રનની જરૂર. હાલભાઈ શાંત થઈ ગયું છે.
Oppan Gangnam Style. માં સર્વેનું સ્વાગત. આપણે જોઈ રહ્યા છીએ ચોથી મેચ જલારામ 11 ઉલ્લાસનગર અને કલ્યાણ સુપર કિંગ કલ્યાણ. કલ્યાણ સુપર કિંગે ટોસ જીતી અને બેટિંગનો નિર્ણય લીધો હતો અને પોતાની નિર્ધારિત 7 ઓવરમાં એક જબરદસ્ત બેટિંગ પ્રદર્શન કરતા ડૉક્ટર હરિત લીંબાણી, પ્રીત ધોળુ, રાહુલ ગોરાણી, ભાવિન ગોરાણી, બિપિન છાબૈયા 88 રન બોર્ડ પર લગાવ્યા. પછી જલારામ 11 ને આહવાન આપ્યું કે આવો અને 88 रन करो. परेश पुकार कल्याण सुपर किंग की ओर से मोर्चा संभालेंगे अगली ओवर और उनका सामना करेंगे निखिल रुडानी और राजेश लिम्बानी. इस बार बहुत अच्छी बॉलिंग परेश पोकार ने विकेट दिलाई है यहाँ पे कल्याण सुपर किंग को और यहाँ पे जलाराम 11 उल्लासनगर का पतन. संजय बादानी नवा बल्लेबाज. परेश पोकार ने एक सफलता दिलाई कल्याण को. संजय बादानी ने खाता खोला अपनी टीम के लिए. 25 रन, लॉस ऑफ 3 विकेट, 25 रन, लॉस ऑफ 3 विकेट. जलाराम 11 उल्लासनगर. अगली गेंद परेश की इस बार घुमा दिया है और गेंद जा रही है यहाँ पे. સેલિબ્રેશન માં ટાઈમ ઓછો બગાડીએ. પ્લેયર્સને વિનંતી, આપણે સમયના અભાવમાં છીએ, પ્લીઝ જલ્દી કરજો, સમયને માન આપજો. આજના દિવસનું આયોજન આપણે સમયને માન નહીં આપીએ તો માણી નહીં શકશું. બધાને પ્લેયર્સને વિનંતી જલ્દી કરે, બેટ્સમેન ઝડપથી જાય, પછી વાતો કરશું આપણે. प्रीत धोड़ू ने बहुत जबरदस्त कैच किया और यहाँ पे चौथी सफलता दिलाई निखिल रुडानी के रूप में कल्याण सुपर किंग को. नए बैट्समैन जलाराम 11 की ओर से राजेश बादानी सामना करेंगे परेश पोकार. इस बार फुल टॉस थी और अच्छी फील्डिंग. 1 रन राजेश बादानी के बल्ले से निकलता हुआ और उतना ही अच्छा थ्रो. ઉમા કપ 2025માં આ વર્ષે એક નવું એડિશન છે.
પુરુષોત્તમભાઈ અંડર 16ની પણ આ વર્ષે ટીમો છે, તેમને પણ આપણે રમાડવી છે. નવું આકર્ષણ ઉભરતા સિતારાઓ. ખરી વાત છે કમલેશભાઈ, આપણે 2025માં અંડર 16માં પણ એક મેચ છે, આપણે જોશું. फुल टॉस गेंद थी और स्टंप के बाहर संजय भाई बहुत जबरदस्त उसको घुमाना चाहते थे, लेकिन कोई संपर्क नहीं. ओवर की समाप्ति के बाद 26 रन उल्लासनगर. 4 ઓવરની સમાપ્તિ પછી ઉલ્લાસનગર 11 जलाराम 11 उल्लासनगर 26 रन जीतने के लिए 88 रन का टारगेट दिया है कल्याण सुपर किंग ने. अभी कल्याण की ओर से बॉलिंग मोर्चा संभाल रहे हैं लेग ब्रेक बॉलर महेंद्र छापैया. छोटा रनअप महेंद्र छापैया. पटकी हुई गेंद चौकन्ने, वहां पे फील्डर सूर्य कुमार यादव. उर्फ प्रीत दोलू. फिर से एक बार महेंद्र छापैया. इस बार अच्छी गेंद थी. ओहो, इनके सामने लक्ष्य है जलाराम 11 उल्लासनगर. जबरदस्त स्ट्रोक यहां पे लगाया है और उतनी अच्छी फील्डिंग यहां पे, लेकिन 6 रन अंपायर का इशारा. 6 रन, काफी बढ़िया स्ट्रोक यहां से लगाया गया. लेग स्टंप के बाहर अंपायर का इशारा वाइड. अतिरिक्त रन परेश पोकार बॉलिंग मोर्चा संभाल रहे हैं कल्याण सुपर किंग की ओर से. सामना कर रहे हैं नैतिक भगत. ये गेंद अच्छी गेंद थी,
लेकिन उतना ही अच्छा शॉट और यहाँ पे रोक नहीं पाए और ये 4 रन नए किक के बल्ले से निकलता हुआ चौका। अच्छी गेंद परेश पोकार की। अभी भी जलाराम 11 41 लॉस ऑफ 5 विकेट। परेश पोकार नबीतली बॉलिंग का नजारा कल्याण की ओर से। नई किक भगत 1 रन के लिए 1 रन के साथ स्कोर बढ़ता हुआ 42 रन। जलाराम 11 उल्लासनगर जीतने के लिए 88 रन चाहिए जो कल्याण सुपर किंग्स ने इनको टारगेट दिया है। ये गेंद परेश की इस बार लेग स्टंप पे थी, उसको बराबर सा मौका पाया संजय ने और सुपर डुपर संजय भादानी के बल्ले से निकलता हुआ चौका। छक्का और चौका लगा चुके हैं संजय भादानी। काफी तेज तरार खेलते हैं उल्लासनगर की ओर से। परेश पोकार इनटू बॉल टू संजय। इस बार कोई मौका नहीं, गेंद नीची रही, कोई रन नहीं, कोई नुकसान नहीं। अभी भी 5 विकेट के नुकसान पे 46 रन उल्लासनगर। इस बार फिर से लिया है लेकिन मौजूद नहीं और ये 1 बाउंस 4 रन। फिर से संजय भादानी के बल्ले से निकलता हुआ चौका। વિનંતી કે ડ્રિંક્સ બ્રેકમાં થોડુંક ટાઈમ આપણે ઓછું લેવાનું અને ફટાફટ આપણી ફિલ્ડિંગને સજાવી લેવાની. સમયનો અભાવ છે, આપણે હજી આગળ ઘણી બધી મેચો રમવાની છે. पटकी हुई गेंद थी, बैट्समैन ने इशारा किया, अंपायर ने अपनी स्टाइल में हाथ खोला, एक्स्ट्रा वाइड. 1 रन इजाफा जलाराम 11 को. 51 रन. इस बार नहीं छोड़ा और यहाँ पे नई किक भगत का विकेट प्राप्त किया है कल्याण सुपर किंग ने. यहाँ पे प्रीत तोड़ू ने सफलता दिलाई.
जीतने के लिए 88 रन। बहुत अच्छी बॉलिंग का नजारा प्रीत धोड़ू का। આના પછી પાંચમી મેચ ના ફિલ્ડિંગ કેપ્ટનને વિનંતી કે પોતાના પ્લેયરને રેડી રાખે। આપણે ફટાફટ મેચ લેવાની છે। प्रीत दोड़ू बहुत अच्छी गेंदबाजी की है इस ओवर में, आखिरी ओवर है। सेकंड इनिंग, चौथी मैच नी सेकंड इनिंग में कल्याण सुपर किंग आखिरी ओवर। प्रीत दोड़ू बहुत अच्छी गेंद थी और उसको मिडिल स्टंप पे रखा था। राहुल गुरवानी मौजूद। एक रन के साथ स्कोर बढ़ता हुआ 52। जीतने के लिए 88 रन दिए हैं। अब केवल 2 गेंदे या एक, कितना गेंदे सुरेश भाई? 2 गेंदे शेष। इस बार संजय बादानी ने उठा दिया है और यहाँ पे 6 रन के लिए कोई मौका नहीं। वहां पे फील्डर मौजूद राहुल गुरानी, उसके सर के ऊपर से सुपर डुपर 6। आखिरी गेंद संजय बादानी 2 छक्के और 2 चौके की मदद से अच्छी गेंदबाजी बैटिंग कर रहे थे, लेकिन कोई मौका नहीं। और इस तरह से जलाराम